बेटा जो स्कूले गुड मॉर्निंग भाई। वंश भाई महादेव उठो बेटा। वंश हालो 7:30 थया स्कूले जाने में देखो हालो हालो उठो 5 मिनिट। ओय माँ हामू जो जय श्री कृष्ण कही दे हाल हामू जो तो जय श्री कृष्ण हालो बेटा। हे पापा शू किट्टू आया में देखो आया चोय ऊभो थाल आया जो हाँ मैं सार्वजनिक आटली गाड़ियों ने थप्पा पड़ा हो सवार में जो કેટલી બધી છે ને બાઇકનો તૂટો જ નથી આટલી બધી ગાડીઓ જ્યાં બધા રાતે બેઠા હોય બધા જોઈ લ્યો કેટલા બાઇકને हाँ वंश भाई महादेव जाओ चढ़ चढ़ायो बेटा। हाँ अच्छा ले ले ये रही जो लोटी ज राखी कम्प्लीट करी हाँ आज सोमवार बिल्ली नो तोड़तो बेटा ओ भाई बोर्ड मार दो मारा करवा बे गया मारा रोज करो मार छोकरो माँ बाप मारे रोज करे महादेव आज अपनी ड्यूटी नहीं बराबर आज भाऊ जाए છે કારણ કે શાક આપણે લાવી રોજ તમે શાક સારું નથી લાવતા શાક સારું નથી લાવતા અમે તું સારું લઈ આય બરાબર કેવું કાજ સારું લાવે જોઈએ આપણે તો કે શાકની આપણી ડ્યુટી છે જ નહીં છતાં આપણે કરીશું ના ના આખું જગતના બૈરા શાક લાવે બીલા શું કરે છે એલા પેર आड़स था ने आड़स सीताराम जय महादेव राधे हेलो वच्चे मूक दे महादेव जय महादेव बिस्किट आपणे ओला लावी છે થઈ રહ્યા છે એટલે આજ લેજી ખાવા પડશે ખાઈ થયા છે એટલે આમથી ના માતા મારે છે ચાલો ખવડાવ બિસ્કિટ લે કીટો ભૂખો થયો જોરદાર ધીમે 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 जय बिलेश्वर महादेव हर बिलेश्वर महादेव ना दर्शन तारीख 7/10/2024 सवारना शणगार और पूजा दर्शन जय बिलेश्वर जय बिलेश्वर महादेव।
હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ જો એને પપ્પા સેવા પૂજા થઈ ગઈ, બાળકો સ્કૂલે વહી ગયા, ડેલી રૂટીન. બીજું તો જો આજ છે ને આ કાનાના જમા આટલા બધા છે, કેમ કે રોજ નવા નવા બદલાવું ને રોજ પહેરાવું. આટલા વાઘા હે ને કાનાને, તો હજુ મને એમ થાય ઓછા હે વાઘા ઓછા. અને પપ્પા શું કપડાં પહેરી લીધા? મહાદેવ. હા, તો એને પપ્પા કંઈક કામ છે એટલે જવાના છે બહાર, અને લબક ઝબક કરો બંધ. અંધારામાં કાંઈ અહીંયા ચાલુ કરો, ઓલી લાઈટ અહીંયાથી કરો રેડી. હાલો એટલે દેખા શેક પી લીધો બાકી એને બનાવીને રાખી દીધો છે. શેક પીવાનો બાકી છે. જો એને પપ્પાને લેવા ગઈ હતી હું માર્કેટે, તેને પપ્પા કે માર્કેટેથી શાક લેતી આવે. જો કમેન્ટ કરીને કહેજો કે શાક કેવું ફ્રેશ છે. અને પપ્પા એમ કહેતા શાક કે તું કેવું લાવસ? હા, એ લાવે છે શાક ને હું લાવું. જો હું જાઉં એટલે અઠવાડિયાનું લેતી જાઉં. ડુંગળી ને તાંદરીઓ ને બટેકા ને રીંગણા ને કેપ્સિકમ ને ગાજર ને છોકરાઓને જોઈ ફ્લાવર ને. અને આ એના પપ્પાની ફેવરેટ મરચી, ઓલી લવિંગડી આવે ને, અમે એના પપ્પાને બહુ ભાવે મરચી. કમેન્ટ કરજો કોને કોને મરચી ભાવે, તીખું ખાતા હોય કમેન્ટ કરજો. કમેન્ટમાં કહેજો કે મરચી કોને ભાવે. નહીં રાજેન્દ્ર ક્યાં ગયા? કાંઈ નહીં, મરચી કીધું કોને ભાવે એમ. પપ્પાને તીખું ભાવે. ચાલો કાનાજીને પહેલાં દર્શન કરાવી દઉં. તમારા કાનોને આજ તો મેં નવી નવી પાઘડી પહેરાવી છે, રાધાજીને ચંદ્રિકા પહેરાવી છે, અલગ અલગ કરી રોજ. જય ખોડિયારમાં. ગરબાના દર્શન કરી લ્યો. બસ આજ તો 5મું નોરતું છે માનું. અને આજે અમારે બધા ઉપવાસ રહ્યા છે, કેમ કે અમારે 3 કરવાના હોય નહીં. અમારે નિવેદ હોય ને એટલે 3 ઉપવાસ કરવાના હોય. એટલે અમે હા, એટલે અમે 3 કરી લઈ તો હાલે. અમે 3 કરી લઈએ. હું બાબુ ને પપ્પા 3 એક એક કરી લઈ એટલે ચાલે. એમ કે ઉપવાસ હોય ને એટલે એક દિવસે થઈ જાય ને એમ. શેક પીવાનું બાકી 10. પ્રોટીન શેક. એ તો કહું માં લડુ ને વાઘા કેટલા. અને પૂછવું હે પેન્ટિંગ વાળાને. હા ના જાવું હે અંદર. અંદર જાવું. ગાડી નંબર છે આગળ છોકરા નિશાળે લેવા જઈએ આપણે. ગાડી દોડી ગાડી ડ્રાઈવરમાં ભાવેશભાઈ જતા ને કરવાની કઈ છે મોકલવાનું. એ તો વાત છે. ક્યાં મોકલવાનું? હવે નથી પીછો તમે મોકલવાનું. 5:15 ઉપર થઈ ગયો. પપ્પા હામા ખાતે ગયા હતા પણ હું તો હુઈ ગઈ હતી. ક્યારે આવ્યા ને ક્યારે ખાઈ લીધું? હા, હોય ને. હવે 4 વાગે ઉઠ્યો હોય સાહેબ. જયમાં
છે એમાં તો હોય બબુએ દઈ દીધું હશે ને બધું રાખવું. હા પતી ગયું કામ તમારું કામમાં તો હવે કામ તો નથી કર્યું. હા બાકી રહી ગયું. આમાં હામું જોઈને જોવો ને હા હા તો એમાં શું મારે તમારું તમારું કામ કરી લ્યો કામમાં ને હા કામમાં ગયા હતા પણ મારું કામ ન કર્યું. પછી ગયા હસબેન્ડ ઓફિસે છે ઓફિસે જઈને થોડું ઓફિસે કામ હતું થોડું. હા હા પછી ઓફિસે બેઠક કરવાની હતી meeting. છે બેઠક થઈ બાકી ઓલું જે મારું મૂળ કામ હતું એનું નથી. શું ભાઈ ઊંધા માથે કરો હે શું ફાઇનલી હોમવર્કનો ટાઈમ મળી ગયો બેટા હે હા ગરબીમાં ન જાવ દે ને એને હિસાબે ભાઈ હોમવર્ક કરે નહીતર કાંઈ કરે નહીતર કરે નહીં શું રાતે કરે. હા તો શું ને હા રાતે કરે નગર રાતે કરવાને તો દરરોજ ન જઈએ. હા એટલે નહીં ભાઈ હા હું જોતો જવાબ દો આ વ્યુઅર્સને હે વંશકુમાર જોશી બસ હવે જો બેન ને મૂકી આવે ને પપ્પા ટ્યુશનમાં હા અરે થાકી ગયા. બપોરે હોવાનું નહીં કારણ કે ઓલી ટ્યુશનમાં મૂકવા જવું પડે. હા હજી જેવી નીંદર આવી ત્યારે બપોર એવું થાય. એવું જ થાય આપણે શું હું તમારા રામે જોઈ અઢી વાગ્યા ત્યાં ભૂખી હુઈ ગઈ ટ્રાફિક એવો હતો. તે મેં ખાધું નતું આજ વારી પતિવ્રતા થયું ત્યાં ભૂખી રહી તમે કીધું તું પણ મેં એકલા ન હોય ને મજા આવે વારી હા ઉપવાસ હતો ને આજે એટલે તે વળી આજ પહેલી વાર જિંદગીમાં રાહ જોઈ હે માર બાબા શું જવાબ દે એ સરખું જોઈને બોલતો અમારે જવું પડશે મહાદેવજી અત્યારે સાફ સફાઈ પખાલ કરી બબુ ટ્યુશન હતા કાલ હવાનું પડે કાલ જઈશું બીજું શું મહાદેવજીની સેવા પૂજા કરીને ફ્રી થઈ ગયા છે. આંજની પખાલ કમ્પ્લેટ બેઠા છીએ. થોડી વાર પછી બેનને ટ્યુશનનો ટાઈમ થાય એટલે બેનને ટ્યુશનમાં લેવા જવાની સેવા. બહારનો વ્યૂ તો સાંજનો આઈનો બતાવું તમને. સાંજે કંઈક અમારે પાછળ આવું છે સાંજનું શાંતિ. આજ વ્યાસ બાપા નથી આવ્યા પછી આ લાઈન ભાવને અત્યારે ટાઈમ મળ્યો છે વાસણ ઉટકવાનો. ફૂલ આરામ કર્યા પછી હે તમારી સામે મોઢું ને કાં તું તો હુતી હતી ભાઈ. હું આવ્યો ત્યારે તો 3 વાગે મેં ખાધું મને તો મારી છોકરીએ ખાવાનું દીધું. તું તો ઘેં ઘૂર હુતી હતી ઘેં ઘૂર. હું એટલી 4 વાગે ઉઠાવ ન ઉઠતા હોય હે 4 વાગે કે અમે તો હું તો તારા પહેલા ઉઠતો હતો 4 વાગે. હું તો 4:45 ઉઠતો. હા તો પછી મારે કામ હોય ને આખો દિવસ ખાલી હું ઉઠવાનું થોડી ન હોય એમ કાંઈ વાંધો. તો મમ્મી અહીંયા આવી છે મહાદેવજીએ દીવા કરવા કેમ કે આજ પપ્પાના ફ્રેન્ડ આવ્યા હતા તો પપ્પા કે આજ તમે એક દિવસ દીવા કરી આવો તો મમ્મી દીવા કરવા આવી છે અહીંયા. મહાદેવ મમ્મી આ તો તું દીવા કરવા આવી એવું आज તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.